વેલકમ ટુ હાઉસ ઇન્ડિયન કિચન। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલ, સફેદ તલ અને ટોપરાની ચીકી। તો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા મેં કાળા તલને સાફ કરીને લીધા છે, પૂરી વાટકી નથી લીધી, થોડી અધૂરી લીધી છે। એ જ રીતે અહીંયા સફેદ તલને પણ સાફ કરીને લીધા છે અને તે પણ પૂરી વાટકી નથી લીધી। અને આ રીતે મેં સૂકા કોપરાનું જે ઓલું કોપરું કાચલું આવે છે એને મેં આ રીતે સ્લાઇસ કરી લીધી છે। અને અહીંયા ગોળ મેં 2 વાટકી લીધો છે, કારણ કે આપણે પૂરી ભરેલી વાટકી તલની નથી લીધી। તો ચાલો તેની બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે આ છીબા ઉપર, હું પ્લેટફોર્મ ઉપર નથી વણતી, આ મારી પાસે એક મોટું છીબું છે તો હું એના ઉપર જ વણું છું। તો આ રીતે અગાઉથી જ આપણે છીબા ઉપર ઘી લગાવી લેવાનું અને વેલણમાં પણ લગાવી લેવાનું। તો સૌથી પહેલાં આપણે તલને શેકી લઈશું। તો અહીંયા મેં ગેસ ઓન કર્યો છે। આ રીતે થોડી વાર માટે 2 મિનિટ જેવું થાય એટલે આપણે એકદમ શેકી લેવાના। આ રીતે એકદમ ધીમો જ ગેસ રાખવાનો, નહીતર તલ બળી જશે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ, આપણે તલ એકદમ શેકાઈ ગયા છે। આ જ રીતે આપણે કાળા તલને પણ શેકી લઈશું। તલને શેકીને લેવાથી ચીકી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે। અહીંયા એક પેન લીધું છે અને તેમાં મેં 1 ચમચી ઘી નાખ્યું છે અને ગેસ ચાલુ કર્યો છે। અને તમારે ઘી ન નાખવું હોય તો નહીં નાખવાનું, પણ ઘી નાખવાથી આપણી ચીકી એકદમ શાઇનિંગ વાળી થાય છે। હવે આપણે ગોળ લીધો છે એ નાખી દઈશું। ગોળનું પ્રમાણ તમારે વધારે કે ઓછું કરવું હોય તો કરી શકો છો। ઘણાના ઘરમાં થોડી વધારે ગોળવાળું, વધારે મીઠાશવાળું ભાવતું હોય તો થોડું ગોળ તમે વધારે નાખી શકો છો। ગોળને આપણે ચપ્પાથી ઝીણો કરી લીધો છે એટલે જલ્દીથી ઓગળી જશે, વાર નહીં લાગે। તમારે ભાંગીને લેવો હોય તો એ રીતે પણ લઈ શકો। તો આ રીતે આપણો ગોળ હવે ઓગળી ગયો છે। હવે બહુ આપણે મીડિયમ ફ્લેમ રાખવાની, અત્યારે બહુ ફૂલ નહીં કરવાનો, નહીંતર એકદમ ઝડપથી પાયો આવી જાય। ગોળ એકદમ આપણો બબસ આવી ગયા છે, આપણે સતત આને હલાવતા રહેવાનું છે। હવે આપણે એક વાટકીમાં પાણી લઈને ચેક કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું। આ રીતે આપણે થોડા ડ્રોપ્સ નાખીને ચેક કરી લેવાનું, ઠંડુ પડે એટલે ચેક કરી લઈશું। તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે હજી આપણો ગોળ એકદમ આ રીતે ખેંચાય છે, એટલે હજી આપણી પાયો બરાબર આવ્યો નથી। તો હવે આપણો ગોળનો કલર એકદમ આવી ગયો છે। આપણે ફરી પાછું એકવાર ચેક કરી લઈએ, ત્યાં સુધી આને સતત હલાવતા રહેવાનું। તો આપણે ચેક કરી લઈએ તો આ રીતે એકદમ તૂટી જાય છે આપણો ગોળ, એટલે આપણો ગોળ એકદમ અવાજ આવે છે એવો થઈ ગયો છે। અને તમારે થોડોક દાંતેથી ચાવીને જોઈ લેવાનો, એકદમ કડકડ અવાજ આવે એટલે આપણો પાયો એકદમ પાકો થઈ ગયો છે। હવે આ સમયે આપણે 1/4 જેટલો બેકિંગ સોડા નાખીશું, ચપટીમાં સમાય તેટલો। તેનાથી એકદમ સારો કલર પણ ચેન્જ થઈ જશે ગોળનો અને એકદમ ચીકી આપણી ક્રિસ્પી બનશે। હવે આ સમયે આપણે કાળા તલ નાખી દઈશું। હવે આપણે સફેદ તલ નાખી દઈશું અને ટોપરું નાખી દઈશું, જે સ્લાઇસ કરીને રાખી છે તે। તલને શેકીને લેવાથી
ખૂબ જ સારો ટેસ્ટ આવે છે ચીકીમાં. આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને નીચે લઈ લઈએ. તો હવે મેં છીબા ઉપર લઈ લીધું છે. તો આ રીતે આપણે થોડું હાથેથી કરી લેવાનું અને પછી આપણે ઘી લગાવી લીધું છે પહેલેથી જ, એટલે આ રીતે વણતું જવાનું અને શેપ આપતું જવાનું. તો આ રીતે ઉપર આપણે થોડા પિસ્તા નાખવાના. હું થોડી શરૂઆતમાં ભૂલી ગઈ હતી, પણ હજી તો ગરમ છે ત્યાં મેં નાખી દીધા છે એટલે ચીપકી ગયા છે. આ રીતે તમારે જેટલી પાતળી કરવી હોય એટલું તમારે વેલણને પ્રેસ કરવાનું, અને થોડી જાડી રાખવી હોય તો જાડી પણ રાખી શકો. અને આ ગરમ હોય ત્યારે જ આપણે તેના કટ લગાવી લેવાના. તમારે જે સાઈઝના અને જે શેપમાં કરવા હોય એ રીતે કરવાના. ઠંડુ થાય પછી આપણે પીસ પાડીશું. એ જ મિશ્રણમાંથી આપણે લાડુડી વાળી હોય તો પણ વાળી શકાય. આપણે થોડું મિશ્રણ લઈને આ રીતે એક પિસ્તાને આ રીતે રાખી દઈશું અને આ લાડુડી એકદમ સરસ રીતે વળી જાય. તો આ રીતે થોડીક આપણે લાડુડી પણ વાળી લઈશું. તો હવે આપણે જોઈ લઈએ કે એકદમ આસાનીથી ઉખડી જાય છે અને પીસ પણ એકદમ આસાનીથી. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો હવે આપણે સર્વ કરીશું. તો આપણી કાળા તલ, સફેદ તલ અને ટોપરાની ચીક્કી એકદમ તૈયાર છે. અને થોડા મેં લાડુ પણ વાળ્યા છે, લાડુડી. તો તમે પણ આ જ રીતે બનાવજો અને અમને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો કે તમને આજની આ ચીક્કીની રેસીપી કેવી લાગી. અને અમારી આવુઝ ઇન્ડિયન કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.